કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. અત્યારે તમે જોશો ને તો આપણે ગોલ્ડમાં એક ટ્રેડ લીધેલો છે, બરાબર છે. મતલબ 10,000 લોટ એવું કહી શકીએ કે 10 ગોલ્ડ ટોકન આપણે અહીંયાથી શોર્ટ કરેલા છે, બરાબર છે. અહીંયા તમે લોટ સાઇઝ જોઈ શકો છો. એક લોટ બરાબર 0.001 PAXG છે, બરાબર છે. તો આ જગ્યા ઉપર ટ્રેડ લીધો છે. ચલો હું તમને ટ્રેડનું લોજિક શેર કરી દઉં છું. તમે ધ્યાનથી જોશો તો 15 પ્રોફિટ ચાલી રહ્યો છે. ટીપી આપણે પ્લાન કરીશું લગભગ આ લો સુધી ટીપી પ્લાન કરીશું. એટલે એવું કહી શકાય કે 1:3 રિસ્ક રિવોર્ડ રેશિયો આપણો સેટ થઈ રહ્યો છે. ટાર્ગેટ મૂક્યો છે આપણે 4601 ઉપર, બરાબર છે. 4601 ઉપર. ઓકે, લેટ્સ સી કે અહીંયાથી એક સરસ મજાનો ફોલ આપણને જોવા મળી શકે છે. ટ્રેડ પાછળનું લોજિક હું તમને શેર કરું છું. અહીંયા તમે 30 મિનિટ ટાઈમ ફ્રેમમાં જોશો ને તો તમને ખ્યાલ આવશે કે ભાઈ માર્કેટ એક રેઝિસ્ટન્સ પર છે. કાલે આપણે લાઈવમાં શું ડિસ્કસ કર્યું હતું કે જો માર્કેટ આ સ્વિંગની નીચે 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં આપણે એનાલિસિસ કર્યું હતું અને એવું ડિસાઇડ કર્યું હતું, બરાબર છે, ગઈકાલ સાંજે લાઈવની અંદર કે અગર માર્કેટ આ સ્વિંગની નીચે ક્લોઝિંગ આપી દે છે ધેન આપણને માર્કેટ ડાઉન સાઇડ જતું જોવા મળી શકે છે. તમે જોશો તો એક્ઝેક્ટલી એ જગ્યા ઉપર સ્વિંગનું બ્રેકડાઉન તો થઈ જ ગયું છે, પ્લસ રેઝિસ્ટન્સ ફેસ થયો, સેલિંગ આવ્યું, ફરીથી એ જગ્યા ઉપર ગયો, સેલિંગ આવ્યું. ઓકે, નાવ તમે 1 મિનિટ ટાઈમ ફ્રેમમાં જોશો તો ત્યાં આપણને એક જીટીટી સ્વિંગ પણ જોવા મળી રહ્યો છે. એક્ઝેક્ટલી જીટીટી સ્વિંગ અહીંયા હતો, બટ થોડીક મારી લેટ એન્ટ્રી થઈ છે. અધરવાઇઝ આ રીતનો ટ્રેડ બની રહ્યો છે. અહીંયાથી આપણે શોર્ટ કરી રહ્યા છે, બરાબર છે. અહીંયાથી આપણે શોર્ટ કરી રહ્યા છે. થોડો પોઝિશનલ ટ્રેડ છે. તો આ જગ્યા ઉપર 110 પીપ સમથિંગનો સ્ટોપ લોસ બની રહ્યો છે, બરાબર છે. અને ટાર્ગેટ આપણે પ્લાન કરી રહ્યા છે લગભગ 380 પીપ્સનો. લેટ સી આ મોમેન્ટમ કેવું જોવા મળે છે આપણને અને કેટલું મોમેન્ટમ આપણે કેચ કરી શકીએ છીએ. ટ્રેલિંગ સ્ટોપ લોસ હિટ થાય છે, ક્યારે ટ્રેલ કરીએ છીએ. અત્યારે 1 મિનિટ ટાઈમ ફ્રેમ છે. મિનિમમ ટ્રેડને આપણે જોઈશું, આપણે 3 મિનિટ ટાઈમ ફ્રેમની અંદર જોઈશું. પહેલો તો ટાર્ગેટ એ મળશે આપણને 1:1 અચીવ થઈ જશે જ્યારે પણ માર્કેટ આ સ્વિંગનું બ્રેકડાઉન કરે છે ત્યારે, અને એના પછી માર્કેટ આ જગ્યા ઉપર બ્રેકડાઉન કરે છે ત્યારે. તો જોઈએ, એક સરસ મજાનું મોમેન્ટમ કેચ કરી શકીએ છીએ. અત્યારે $18 પ્રોફિટ થઈ રહ્યો છે. જો સ્ટોપ લોસ હિટ થશે તો $133 સમથિંગનું નુકસાન થશે અને ટાર્ગેટ હિટ થાય છે પૂરેપૂરો તો $367 આપણને પ્રોફિટ થશે. લેટ્સ સી કેવું મોમેન્ટમ આપણને જોવા મળે છે. મિત્રો તમે અહીંયા જોશો તો આપણો પહેલો ટાર્ગેટ ડન થઈ ગયો છે. $124 પ્રોફિટ આપણે પહોંચી પણ ગયા છે, બરાબર છે. અને સરસ મજાનો ફોલ આપણને જોવા મળ્યો. 135 પીપ્સ તમે જોઈ શકો છો રનિંગ છે, બરાબર છે. $117, $115 રનિંગ પણ છે. નેક્સ્ટ ટાર્ગેટ આપણો આ રહેશે કે અહીંયા બ્રેકડાઉન થાય. હવે આપણે આપણા સ્ટોપ લોસને ટ્રેલ પણ કરી શકીએ છીએ કે ભાઈ હવે આપણે આપણા સ્ટોપ લોસને નજીક લાવી દઈએ જેથી કરીને નુકસાન ના થાય આપણને, બરાબર છે. બટ લેટ્સ સી, હજુ થોડું ઘણું મોમેન્ટમ આવવા દઈએ. આને બ્રેકડાઉન કરે છે આપણો પૂરેપૂરો ટાર્ગેટ ડન થઈ શકે છે, બરાબર છે. અત્યારે જોશો તો $122 સમથિંગ પહોંચી ગયા છે, $125 સમથિંગ. લેટ્સ સી કેવું મોમેન્ટમ હજુ આગળ આપણને જોવા મળે છે. ઘણા બધા મિત્રો મને પૂછતા હોય છે કે શ્યામલભાઈ ગોલ્ડ ટ્રેડિંગ ડેલ્ટામાં કેવી રીતે થાય છે. તો તમે અહીંયાથી રો ટોકન પર આવી શકો છો અને PAXG સર્ચ કરી શકો છો. ત્યાંથી તમે ગોલ્ડ ટ્રેડિંગ કરી શકો છો. થોડોક પ્રાઇસ ડિફરન્સ છે બેઝિકલી, બિકોઝ આને આપણે ગોલ્ડ ટોકન કહીએ છીએ. PAXG આ ટોકન છે તો ટોકનનો પ્રાઇસ લગભગ થોડોક ડિફરન્સમાં હોય છે, $15 થી $20 ડિફરન્સ હોય છે. બટ મોમેન્ટમ ઓલમોસ્ટ આપણને સેમ જોવા મળે છે. તમે જોશો તો $152 પ્રોફિટ પહોંચી ગયો છે. મતલબ $133નું એ પણ હાયર સાઇડ રિસ્ક લીધું હતું આપણે કે 30 મિનિટનો જે ઝોન બને છે એ ઝોન ઉપર. આ સ્ટ્રેટેજી કઈ છે? આ SNR સ્ટ્રેટેજી છે જેનું મેં તમને શીખવાડેલું છે જીટીટી FX પ્રીમિયમ ગ્રુપની અંદર કે તમે આ સ્ટ્રેટેજી કેવી રીતે આઈડેન્ટિફાઈ કરીને ટ્રેડ લઈ શકો છો. સેમ સ્ટ્રેટેજી પ્રમાણે ટ્રેડ બન્યો છે. અત્યારે $168 પ્રોફિટે આપણે પહોંચી ગયા છે. દેટ્સ બહુ સુપર મળી રહ્યો છે આપણને રિસ્ક રિવોર્ડ રેશિયો. અગર તમે અહીંયાથી જોશો ને, જે પિન પોઈન્ટ એન્ટ્રી બનતી હતી હું મિસ પણ કરી ચૂક્યો છું. તમે જુઓ ઓલમોસ્ટ 1:2નો રિસ્ક રિવોર્ડ રેશિયો આ જગ્યા ઉપર આપણો કમ્પ્લીટ પણ થઈ જશે, ઓલમોસ્ટ થઈ જવા પણ આવે છે. $178નો પ્રોફિટ, $180ના પ્રોફિટે આપણે પહોંચી ગયા છે. પૂરેપૂરો ટાર્ગેટ છે આપણો $363નો. હવે આપણે આપણા સ્ટોપ લોસને ટ્રેલ કરી શકીએ છીએ. $180 આપણે પહોંચી ગયા છે. ઓકે, તો સરસ મજાનો ટાર્ગેટ ચાલી રહ્યો છે. અહીંયાથી ટ્રેલ કરી શકીએ છીએ આપણે આપણા ટ્રેડને. તો ટ્રેલ કરીને આપણે લઈ લઈએ કે હવે આપણને નુકસાન નહીં થાય, બરાબર છે.
તો ટ્રેલ કરીને લગાવી રહ્યા છે આપણે 46.35 પર, બરાબર છે. 46.35 પર આપણે આપણો ટ્રેલિંગ સ્ટોપ લોસ લગાવી રહ્યા છે. જોશો તો પ્રોફિટ વધીને પહોંચી ગયો છે $200 પર, બરાબર છે. $200 પર આપણો પ્રોફિટ પહોંચી ગયો છે. આ ટ્રેડ લેવા પાછળ મારું માર્જિન કેટલું યુઝ થયું હતું અગર એ આપણે જોવું હોય ને, તો તમે જોઈ શકો છો $927નું માર્જિન મારું યુઝ થયું છે. ડેફિનેટલી ડેલ્ટામાં માર્જિનની રિક્વાયરમેન્ટ વધારે છે, બટ યસ FIU રજિસ્ટર્ડ બ્રોકર છે તો પછી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. $216 અગર તમે સમજો $927નું માર્જિન લાગ્યું છે અને $200 સમથિંગનો અત્યારે પ્રોફિટ મળી પણ રહ્યો છે, તો રિસ્ક રિવોર્ડ રેશિયોની અંદર કોઈ ખૂટ નથી. બટ તમે જ્યારે CFD બ્રોકર સાથે કમ્પેરિઝન આનું કરશો તો ડેફિનેટલી તમને લિવરેજ બહુ ઓછું લાગશે કે ભાઈ ખાલી 50x લિવરેજ મળી રહ્યું છે, બટ સુરક્ષિત પણ છે આ પ્લેટફોર્મ આપણા માટે. તો આપણે આનો યુઝ કરીએ છીએ ને $212 સમથિંગ આપણો પ્રોફિટ પહોંચી પણ ગયો છે. 200 યસ થોડુંક અહીંયા શું કહેવાય છે, અપડેટ થવામાં થોડુંક હજુ થોડા ઘણા ઇશ્યુઝ છે. $222 સમથિંગે પહોંચી ગયું છે. બટ યસ યુ કેન યુઝ ઓર્ડર એક્ઝિક્યુશન બહુ કમ્પ્લીટલી થાય છે, કોઈ એટલું બધું ડિફરન્સ નથી આવતો, બરાબર છે. નાનો અમથો ડિફરન્સ આવે છે, એ પણ સમય જતાં બધા લોકો યુઝ કરતા થશે એટલે ડિફરન્સ ડેફિનેટલી ઓછો થઈ જશે. અત્યારે જોશો તો $230 સમથિંગનો પ્રોફિટ આપણો રનિંગ છે. બહુ સરસ મજાનું મોમેન્ટમ આપણને જોવા મળ્યું. અહીંયાથી આપણે વિચારીએ કે હજુ પણ થોડું ઘણું માર્કેટમાં ફોલ આવે ને આની આજુબાજુ આપણે પ્રોફિટને બુક કરી શકવા જોઈએ. ચલો, વન વે ફોલ જોવા મળી રહ્યો છે SNR સ્ટ્રેટેજી પ્રમાણે 250 પિપ્સનો ફોલ, બરાબર છે. આ તો ક્વોન્ટિટી ઓછી છે, અધરવાઇઝ બહુ સરસ મજાનો પ્રોફિટ થતો. બટ ડેફિનેટલી આપણે જે પણ છે માર્જિનનો યુઝ કરીને, આટલા માર્જિનનો યુઝ કરીને આટલો પ્રોફિટ બનાવી શકીએ છીએ. બહુ સરસ વાત છે, બરાબર છે. મિત્રો તમે જોશો તો $287 પ્રોફિટ આપણે પહોંચી ગયા છે. વન વે એક જ સાઈડ તમને ફોલ જોવા મળ્યો છે. ડેફિનેટલી $171 ચાલી રહ્યો છે. ઓકે, હજુ પણ સરસ મજાનો ફોલ આપણને જોવા મળી શકે છે. આપણે વેઇટ કરીશું કે આપણો પૂરો ટાર્ગેટ ડન થઈ જાય, બરાબર છે. અહીંયા આપણે થોડી ક્વોન્ટિટી બુક પણ કરી શકીએ છીએ. ઓકે, જસ્ટ થોડો વેઇટ કરીએ કે હજુ આપણને સરસ મજાનો ફોલ જોવા મળે, આપણો ટાર્ગેટ પૂરેપૂરો ડન થઈ જાય. $300 ટચ થઈને આવ્યા છે, $293 ચાલી રહ્યા છે. ઓકે મિત્રો તમે જોશો તો બાઇંગ એરિયાથી થોડું ઘણું બાઇંગ શો થઈ રહ્યું છે આપણને. ઇવન આપણે આપણો થોડો ટાઈમ ફ્રેમ ચેન્જ કરીને 5 મિનિટ ટાઈમ ફ્રેમમાં જોઈશું એઝ પર SNR. તો SNR પ્રમાણે આ સપોર્ટ એરિયા છે, બરાબર છે. અને સપોર્ટ એરિયાનો આપણો ટાર્ગેટ હોતો હોય છે અને તમે જોશો તો એક્ઝેક્ટલી સપોર્ટ એરિયા ઉપર આવ્યો છે અને સપોર્ટ લઈ પણ રહ્યો છે. $250નો કમ્પ્લીટલી ટાર્ગેટ દેખાઈ રહ્યો છે આપણને. મારી ઈચ્છા છે કે હું થોડી ક્વોન્ટિટી બુક કરું, બરાબર છે. કારણ કે ટાર્ગેટ પર ટેપ થઈ અને માર્કેટ બાઉન્સ કરી રહ્યું છે. થોડું વધારે બાઉન્સ થઈ જશે તો આપણને જે દેખાતો પ્રોફિટ છે એ પણ ઘણો ઓછો થઈ જશે, બરાબર છે. તો આપણે થોડુંક વેઇટ કરીએ કે એકવાર અહીંયા ટેપ કરવા આવે છે, હાફ ક્વોન્ટિટી ક્લોઝ કરી લઈએ આપણે. ઓકે, તો જસ્ટ થોડો વેઇટ કરીએ. 1 મિનિટ ટાઈમ ફ્રેમ. ઓહો હો હો હો, ગજબનો બાઉન્સ જોવા મળી રહ્યો છે આપણને. બુક કરવા જેવો પ્રોફિટ હતો ડેફિનેટલી આપણે. ઓકે, 1/2 અહીંયા ડન પણ થતા હતા આપણા. ઓકે, લેટ્સ સી. થોડુંક નીચે આવે છે અને ટચ કરવા પણ આવે છે અગર, તો આપણે પ્રોફિટ બુકિંગ કરી શકીએ છીએ. યસ, લાગી તો રહ્યું છે કે લોને ટચ કરવા માટે આવશે અને આપણે એક સરસ મજાનો પ્રોફિટ બુક કરીશું. ઓલમોસ્ટ $300 ટચ થઈ ગયા હતા. તો ડેફિનેટલી થોડુંક તો આપણે ટ્રાય કરવો પડશે કે એક સરસ મજાનો પ્રોફિટ બુક કરી શકીએ આપણે. મિત્રો પાછું $238-$237 આવ્યું છે, બરાબર છે. તો આપણે અહીંયા થોડો પ્રોફિટ બુક કરવાનું વિચાર કરીએ, બરાબર છે. આ જગ્યા ઉપર થોડો પ્રોફિટ બુકિંગ ક્લોઝ કરીએ પોઝિશન અને 50% પોઝિશન $115 આપણા આ જગ્યા ઉપર બુક થશે, બરાબર છે. થોડો વેઇટ કરીએ, મે બી થોડુંક નીચે આવી રહ્યું છે ગોલ્ડ. ઓકે, યસ, થોડું નીચે આવી રહ્યું છે. થોડો વેઇટ કરી શકાય એમ છે. $234, $232 ચાલી રહ્યા.
સમટાઈમ્સ અહીંયા રિફ્રેશ થવામાં થોડોક અત્યારે ઇશ્યુઝ દેખાવે, જો અહીંયા 332 દેખાય છે, અહીંયા 327 દેખાય છે, થોડો ઘણો સમ ઇશ્યુઝ થાય છે, બટ અહીંયા જે પ્રાઇસ આપણને દેખાય છે ઓલમોસ્ટ એક્યુરેટ દેખાતી હોય. તો થોડું નીચે આવી રહ્યું છે માર્કેટ, હું જોઈ રહ્યો છું ટ્રેડિંગ વ્યૂમાં. તો ઓકે, તો નાવ આ જગ્યા ઉપર આપણે થોડો પ્રોફિટ બુક કરવા ઉપર ધ્યાન આપીશું. $215, $225, બરાબર, $230, 200, યસ, હજુ થોડુંક વધારે, $232, $235. તો આ જગ્યા ઉપર આપણે હાફ ક્વોન્ટિટીને બુક કરી દઈએ, બરાબર છે. તો અહીંયા મેં હાફ ક્વોન્ટિટી બુક કરી છે. હાફ ક્વોન્ટિટીનો ટ્રેલિંગ સ્ટોપ લોસ હવે હું અહીંયા નાખી દઉં, મતલબ મને $70 તો હાફ ક્વોન્ટિટીમાં પ્રોફિટ થવાનો છે. ને આપણે એવું વિચારીએ કે અગર માર્કેટ આ સપોર્ટનું પણ બ્રેકડાઉન કરે છે, સમજી લો, તો નેક્સ્ટ સપોર્ટ માર્કેટનો ક્યાં છે ત્યાં આપણે આપણો ટાર્ગેટ સ્ટીલ નાખી દઈએ આ જગ્યાઓ. તો બની શકે છે કે અહીંયાથી સરસ મજાનો ફોલ આવે, આ સપોર્ટને પણ અગર બ્રેકડાઉન કરી દે છે, તો હાફ ક્વોન્ટિટીમાં $258 પ્રોફિટ બુક થશે, અધરવાઇઝ $70 પ્રોફિટ બુક થશે. હું તમને મારી હિસ્ટ્રી પણ અહીંયા શો કરી શકું છું. આ તમે જોઈ શકો છો, ગઈકાલના બધા ટ્રેડ પણ અહીંયા તમને દેખાય છે, બરાબર છે. ગઈકાલના ટોટલ ટ્રેડ્સ તમે જોશો તો અડધી રાત્રે એક બિટકોઇનનો $928 પ્રોફિટ બુક કર્યો હતો, બરાબર છે. પછી આ 175 આપણે લાઈવમાં હાફ ક્વોન્ટિટી બુક કરી હતી, 20 બાય કર્યા હતા, બરાબર છે. એમાંથી 10માં $175, બીજા 10માં $275, ઇથિરિયમમાં $94 બુક કર્યા હતા. પછી એક ગોલ્ડના ટ્રેડમાં નુકસાન કર્યું હતું, બે ગોલ્ડના ટ્રેડમાં એકચ્યુઅલી નુકસાન કર્યું હતું નાનું. ઇથિરિયમના ટ્રેડમાં ટ્રેલિંગ સ્ટોપ લોસ કપાયો હતો, આ પણ $250 પ્લસ દેખાયા હતા, બટ $100 સમથિંગ બુક થયા હતા. અત્યારે તમે જોશો તો આ હાફ ક્વોન્ટિટીમાં આપણે આટલો પ્રોફિટ બુક કરી ચૂક્યા છે. હવે જે હાફ ક્વોન્ટિટી બાકી રહી છે, કાં તો એ આપણને $70 આપશે, કાં તો એ આપણને અહીંયાથી મોટો પ્રોફિટ આપશે, બરાબર છે. લેટ્સ સી, એ તો થતું રહેશે, બટ યસ, સરસ મજાનો ટ્રેડ આપણે પ્લાન કર્યો, SNR સ્ટ્રેટેજી પ્રમાણે ટ્રેડ પ્લાન કર્યો અને આખો ટ્રેડ આપણે કેચ કર્યો. અહીંયા આપણે પ્રોફિટ બુક કરતા તો થોડો વધારે પ્રોફિટ બુક થતો, બટ ઇટ્સ ઓકે. સમટાઈમ્સ ટ્રેલ થાય છે, સમટાઈમ્સ આપણને એવું હતું કે આને પણ બ્રેકડાઉન કરી જશે, આની લિક્વિડિટી લેવા માટે આવશે, તો આ તો ટ્રેડિંગમાં ચાલતું રહેવાનું. બટ અહીંયાથી એક સરસ મજાનો ફોલ આવ્યો. ઇવન તમે આને પણ જોશો ને, અહીંયા તમે ફીબો લગાવશો તો એક્ઝેક્ટલી આપણા ગોલ્ડન ઝોનથી જ ફોલ આવ્યો છે, દેખાય છે તમને? એક્ઝેક્ટલી 0.5ના લેવલ ઉપરથી તમને ફોલ જોવા મળી રહ્યો છે. તો યસ, આપણે સરસ મજાનો મોમેન્ટમ કેચ કર્યું. લેટ્સ સી હવે આ ઉપર જઈને આપણો $73, $70 બુક કરે છે કે પછી નીચે આવીને $250 બુક કરે છે, તો થતું રહેશે, હું તમને અપડેટ કરી દઈશ. બટ યસ, ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયામાં તમે ગોલ્ડ આટલી આસાનીથી ટ્રેડ કરી શકો છો. ચલો, હેવ અ ગુડ ડે. જય શ્રી કૃષ્ણ ભંજન દાદા.